કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી। ભાદરવી અમાસના પવિત્ર સ્નાન માટે ભાવિકોમાં અનેરો આનંદ। મેળામાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપાયેલ ફરજો પર તૈનાત। તારીખ 22 અને 23ના રોજ ભાવનગર જિલ્લાના કોળિયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો યોજાઈ રહ્યો છે, ત્યારે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાવિકો આસ્થાભેર ભાદરવી અમાસમાં પવિત્ર સ્નાન માટે આવ્યા હતા। ભાદરવી અમાસના મેળામાં રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી તથા આગેવાન શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મંત્રીશ્રીએ ભક્તોને પ્રસાદ વિતરણ કરી હતી। ભાવનગર જિલ્લાના નિષ્કલંક મહાદેવ ખાતે ભાદરવી અમાસના મેળામાં મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા 1 લાખથી વધુ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ફરજ પરના મુકાયેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ 24 કલાક મેળા દરમિયાન ફરજ બજાવી હતી। આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, પીજીવીસીએલ, પાણી પુરવઠા વિભાગ સહિતના વિભાગો સોંપાયેલ ફરજો પર તૈનાત રહ્યા હતા। ભાવિકો આનંદ અને ઉત્સાહભેર મેળામાં આવ્યા હતા। મેળામાં જતા અનેક સ્થળોએ સામાજિક સંસ્થાઓ દ્વારા ચા, પાણી અને નાસ્તા તેમજ ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આજે નિષ્કલંક મહાદેવના આ શુભ પ્રસંગે અહીંયા લગભગ 2 લાખની ઉપર અહીંયા સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત છે। ક્યાંથી આવે છે લોકો? આખા ગુજરાતમાંથી અને સમગ્ર આખા ભાવનગર જિલ્લાના તમામ આગેવાનો અહીંયા છે। આનો મહિમા શું છે ખાસ તો? આમાં મહિમા કઈ કહેવાય, કેમ કે આ અમાસનો મેળો અને આની અંદર જેટલા આવશે અને સ્નાન કરશે એમને ભગવાન ખૂબ શક્તિ આપે એવું અહીંયાના એક આગેવાનોનું કહેવું છે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।